Hello friends, welcome to my new vlog and it is a May special vlog. તો આ હતી 17th of May જ્યાં માણાવદર બધાનું ગેટ ટુગેધર હતું અને ત્યાં બધા ભેગા થયા હતા. જે લોકો મારી સાથે વોટ્સઅપમાં અને ઇન્સ્ટામાં કનેક્ટેડ હશે તો એ લોકોને ખ્યાલ હશે. તો પરસોત્તમ મહિનાનો હતો ફર્સ્ટ ડે અને ત્યાં છે એ બધા માણાવદર થયા હતા ભેગા અને હવે ચાલે છે જમવાનો પ્રોગ્રામ. તો બસ બધા જમતા હતા અને પછી જમી લીધા પછી ધીંગા મસ્તી કરી અને બધા પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા રિટર્ન. નેક્સ્ટ ડેના અમે પહોંચી ગયા હતા જુનાગઢ અને અમારી ઘરે આવી ગયા હતા મારા ફઈજી એટલે મનનના ફઈબા, ફુવા, દીદી, જીજાજી. સો બધા આવ્યા હતા અને બધા મસ્તી કરતા હતા. આ વિડીયો છે એ ફાર્મનો છે કે જ્યાં બધા ફાર્મ ઉપર ફરવા ગયા હતા. અને બસ તો ત્યારે મેં પર્સનલી વ્લોગિંગ નહોતું કર્યું બટ જે ક્લિપ લીધી હતી એ ક્લિપ જ અહીંયા રાખું છું. અને પણ અમે બધાએ ફોટોઝ એટલા મસ્ત ક્લિક કર્યા હતા ને, તો ફોટોઝ બહુ મસ્ત મસ્ત ક્લિક કર્યા હતા અને મેમરીઝ કલેક્ટ કરી હતી. બટ વ્લોગિંગ છે એ નહોતું કર્યું તો મને એમ થયું કે આ મે વ્લોગ છે તો મેમાં સ્પેશિયલ મુમેન્ટ્સ બધી કવર થઈ જવી જોઈએ. The next day. તો હવે અમે લોકો નીકળી ગયા હતા ટીનમસ જવા માટે અને આજે બધા કઝિન છે એ ત્યાં ભેગા થવાના હતા અને મારે છે એ જોબ સ્ટાર્ટ થઈ ગઈ હતી તો સાંજે પાછા રિટર્ન. વન્સ મોર પાછું ક્યાં બતાવી તો સેમ તર દાંત. ઓ માય ગોડ, કાલે 20 જણા આવશે તારી ઘરે. 20 જણા. આ ખુશી આમ જો એમ કે છે આપણી ઘરે 20 જણા આવશે. કાલે 20 જણા ગણી લે કેટલા છે. અત્યારે રાઈતે તમે મારી ગાડી નહીં લઈ જાઓ. कुछ दिनों के बाद. હેલો ફ્રેન્ડ, ન્યૂ વ્લોગ નથી. આપણે ટીનમસ ગયા હતા ને ત્યારે વ્લોગ બનાવ્યો હતો, પછી નથી બનાવ્યો. આજે પાછો સ્ટાર્ટ કર્યો. આજે આપણે સીટ જઈએ. આમાં એમ નહીં, આમ કા ઉભા રહ્યો, મારામાં કોપીરાઇટ આવશે. હમણાં નો બ્લૂટૂથ ચાલુ કરતા. હાય શ્યામ, આ વિડીયો ઉતારते હોય પછી મૂકું તો ગીત વાગતું હોય તો એનું કોપીરાઇટ આવે. જો આ બે ધુરંધરો છે એ આગળ બેઠા છે, એની યાર એક બચ્ચું આગળ બેઠું છે. ઈ મિની ધુરંધર છે. આફ્ટર લોંગ ટાઈમ મનન તમને બધા જોશે. મનન વિશે બે વાક્ય. તો અમારે મનન કુમાર છે, ઘણા બધા પ્રતિષ્ઠિત છે અને હવે એકવાર અમારે મનન કુમાર છે એ જૂનાગઢ જિલ્લાનું એક પ્રતિષ્ઠિત નામ છે
મનન રાવલ, કે ટૂંક સમયમાં એ ડૉક્ટર મનન રાવલ બનશે અને પોલિટેકનિક કોલેજના કર્મનિષ્ઠ એવા પ્રોફેસર અને નાનપણથી હાસ્ય કલાકાર એવા મનન રાવલને અમે સાથે લઈ જઈ રહ્યા છીએ. અને અત્યારે તો એ હવે જિલ્લાની બહાર નહીં, રાજ્ય બહાર એક કેન્દ્ર શાસિત પ્રદેશ કે જે દીવ, ત્યાં જઈ રહ્યા છે. અને અમને સહપરિવાર ભેગો 24 કલાક લેવાનો જે રાવો મળશે એ અદ્ભુત છે. અને સહપરિવાર જઈ રહ્યા, બાકી કંઈક અલગ વિચાર એમ છે. એમની દીવ જઈ આવ્યા, ગોવા છે, હવે દમણ બાકી છે હાર્દિકભાઈ. 4 ધામની યાત્રા, દીવ, દમણ, ગોવા અને દાદરા નગર હવેલી. તો હવે આપણે દમણ કઈએ જવું? દમણ આપણે સુરત જવું પડે પેલા. દમણ જાશું. દમણ ક્યારે? પેલા દીવ જઈ આવીએ, પછી દમણ યાત્રા, પછી દમણ. સેમ તને કેવું ફીલ થાય છે કે મારા વ્લોગમાં હજી કાંઈ રૂપિયા આવતા નથી? બગા તો તમે બે આગળ આવો. મોટી આશા હતી મને. તું ને નક્ષ ઉભો રે હમણાં મમ્મી આગળ આવે છે દીકરા. એના મમ્મી ને આગળ મમ્મી બનાવી લે પછી આવજો. મને મૂકીને બધા વયા જાય છે. ખુશી મામી આગળ સચવાઈ ગઈ છે. તો રસ્તામાં જતાં પહેલાં સોમનાથ આગળ એક લીધો તો હોલ્ટ, ચા પાણીનો અને નાસ્તાનો. તો ત્યાં બધા બેઠા હતા અને પછી ત્યાંથી છે એ સવારી ઉપડી હતી. અને હવે રસ્તો એટલો સરસ થઈ ગયો છે કે મતલબ જવાનો કંટાળો નથી આવતો. એની પહેલાં રસ્તો એટલો ખરાબ હતો કે ઉના સુધી પહોંચવાનો કંટાળો આવી જતો હતો, પણ હવે રસ્તો 6 ટ્રેક બનાવી દીધો હતો. તો રસ્તામાં અને ગાડીમાં બે બાજુ ધબધબાટી હતી. હાર્દિકભાઈ પાછું વન્સ મોર તમારી ડાબી બાજુ જે તમને બિલ્ડિંગ દેખાય છે 3 મોટા ટાવર જેવું, ઈ અંબુજા સિમેન્ટ, કોડીનારની શાન બાન ને આન. બધું એક જ કહેવાય. જો લખેલું છે મિત્રો અહીંયા અંબુજા પ્લાન્ટ. બહુ અહીંયા સ્વચ્છ સિમેન્ટ બને છે. અહીંયા અમે સિમેન્ટ ક્યાં બને છે. આવ્યા જો જેનો તમે આ રસ્તો આપણે ગયા હતા ને મંદિર, આપણે ગયા હતા મંદિર. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા દીવમાં. અને દીવનો મસ્ત દરિયો અને સાથે સાથે એનું મતલબ ત્યાંના મકાનો છે બટ ઓબ્વિયસ છે. આપણે ભલે ગુજરાતી નજીક છે પણ ત્યાંનું કન્સ્ટ્રક્શન થોડુંક નહીં, આમ તો ઘણું પોર્ટુગીઝ કલ્ચર ઉપર છે. તો જેવું ગોવામાં કન્સ્ટ્રક્શનના કલર્સ ને મકાન જોવા મળે એવા થોડાક સિમિલર જોવા મળતા હતા. તો એના ઉપર ડિસ્કશન કરતાં અમે એન્ટર થતા હતા. અને પ્લસમાં દેખાઈ ગયું હતું દીવનું એરપોર્ટ. તો બધા દીવના એરપોર્ટનો લુફ્ત ઉઠાવતા હતા. આમ તો કાંઈ એટલું બધું મોટું નહોતું, પણ દીવનું એરપોર્ટ જોતાં ફાઇનલી પછી જ્યાં અમારું ચેક ઇન હતું ત્યાં મતલબ કે હોટલ ઉપર અમે પહોંચી ગયા હતા. A few moments later. ત્યાં પહોંચી થોડીક વાર રેસ્ટ કરી ખુશીબેને મસ્ત ઊંઘ કરી લીધી અને જતા રહ્યા હતા સ્વિમિંગ પુલમાં. હજી ખુશીને થોડીક બીક લાગતી હતી, મતલબ કમ્ફર્ટેબલ નહોતી થતી, તો એને સેટ થવામાં થોડો ટાઈમ લાગ્યો. અને પછી ત્યાંથી અમે જતા રહ્યા હતા નાગવા બીચ ઉપર. તો નાગવા બીચ ઉપર ત્યાં તો 10-15 મિનિટ છે એ દરિયામાં ગયા, બાકી ફોટોસ ક્લિક કર્યા. અને બાળકોને દેખાઈ ગયું હતું જમ્પિંગ, તો એ લોકોએ એમાં એન્જોય કર્યું. અને બસ ત્યાં પછી જે લોકલ બધી વસ્તુ હોય, ચણાચોર, મકાઈ, નાળિયેર પાણી, એ બધું એન્જોય કરી અને પછી છે એ ત્યાંથી નીકળી ગયા હતા.
તો પછી અમે એક્સપ્લોર કરતા હતા નાગવા બીચની બહારની મતલબ જે સ્ટ્રીટ છે ત્યાં શોપિંગ કરવા માટે પ્લસ ફૂડ કોર્ટ બધું અવેલેબલ હતું. અને રાતના છે એ પછી અમે એન્જોય કર્યું જે વ્યૂ હતો કે નાઇટના જે પૂનમ હતી તો એના હિસાબે છે એ દરિયો છે એ બહુ મસ્ત દેખાતો હતો. The next day. Now we are left this place. With heavy hearts Very hard. because we want And big tears. મોટા મોટા પીલુડા સાથે मतलब देखो big tears. જગ્યા છે પણ ટેનિંગ થઈ ગયું સવારમાં તડકો લાગતો હતો. એ તમારો પ્રશ્ન છે. બસ હવે જા બનાવું હું વાઈટ મૂકી વાઈટ નહીં મૂકું 4-5 દિવસ. હાર્દિકભાઈ હજી એકાદ બે વાર આગ્રહ કરો તો આવો નાસ્તો કરવા. હજી એકાદી બે વાર આગ્રહ કરો. તો કયો સેતા ભાભીને કરે. નેક્સ્ટ ડેના દિવસથી નીકળ્યા ત્યારે છે રિસોર્ટમાંથી નીકળવાનું મન કોઈનું નહોતું થતું. પ્લસમાં છે મેં ખુશી અને નક્ષે તો તે દિવસે પણ મતલબ જ્યારે રિટર્ન થવાનું હતું ત્યારે પણ સવારમાં છે એ સ્વિમિંગ પુલનો આનંદ લઈ લીધો અને રિટર્નમાં મારા દીદીના ઘરે ગયા હતા. તો ત્યાં છે એ બધાએ નાસ્તો કર્યો, મોજ મજા કરી અને અમુક જે ફોટોગ્રાફ્સ છે એ અહીંયા હું એડ કરું છું. તો આ હતી અમારી શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીપ. આમ તો આખો મે મહિનો છે એ બહુ મસ્તી ભર્યો, મોજ ભર્યો રહ્યો. કેમ કે બધા ભેગા થાય, બહાર જઈએ અથવા તો આપણી ઘરે ગેસ્ટ આવે તો બસ બહુ મજા કરી. સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ.